રાજીપાનું ફળ કેવું હોય એ તમે જુઓ ને. આંબા ગામમાં નિત્યાનંદ સ્વામી પધારેલા. સ્વામિનારાયણ ભગવાને તો એ તો આમ કલ્યાણનો આમ આડો આંક વાળી દીધો ને એવું છે આખું કામ. આંબા ગામ અમરેલી પાસે, અને ત્યાં નિત્યાનંદ સ્વામી પધારેલા. સ્વામી બીમાર, વિદ્વાન સાધુ, સમર્થ સાધુ, બીમાર ને એને બકરીના દૂધની જરૂર પડે. એમાં એક ભરવાડ પાસે બકરી, અને બકરીનું દૂધ એ ભરવાડ દઈ. અમુક અમુક વખતે કેવું હોય કે આમ ભલે કાંઈ લાંબુ ન એની પાસે હોય, પણ એની ભાવના મોટી હોય ને એનાથી બી કામ બહુ સારું થાય. મેં ઘણી કથાઓ મેં એવું જોયું. ગામડે કથાઓ હોય ને તો ગામ સમજતા હોય કે કોઈ પરિવારની હોય, તો ભરવાડ ભાઈઓ હોય, કોઈ રબારી ભાઈઓ હોય, એને એમ થાય કે ભાઈ આપણું દૂધે આવા સત્કર્મમાં વપરાય. ગામ સમજતા હોય તો આપે જ, પણ કદાચ કોઈની પારિવારિક હોય ને તોય ચા પાણી માટે એક બીજા ત્રીજા માટે દૂધ દઈ જાય. ભાવના હોય માણાને એટલે દૂધ દઈ જાય. એટલે આ ભરવાડની બકરીને એનું દૂધ એ નિત્યાનંદ સ્વામીના કામમાં આવ્યું. અંતકાળે સ્વામિનારાયણ ભગવાન એ બકરીને તેડવા માટે આવ્યા, એના જીવને લેવા માટે. દેવસી ભગત આંબા ગામમાં બહુ સમર્થ ભગત થઈ ગયા. એ દેવસી ભગત લુહાર હતા. લુહાર સ્વામિનારાયણ ભગવાનને પૂછ્યું કે મહારાજ આ બકરીનું એવું શું પુણ્ય છે તો તમે તેડવા આવ્યા? સ્વામિનારાયણ ભગવાન કે એ બકરીનું દૂધ એકવાર અમારા નિત્યાનંદ સ્વામીના કામમાં આવ્યું હતું, એટલે અમે એને તેડવા માટે આવ્યા છે. માટે રાજીપો એની ચીજ જ આખી નોખી છે. આ વડતાલનું મંદિર આજે આપણે જોઈએ, બરાબર. બ્રહ્માનંદ સ્વામીએ તો 3 શિખરના પાયા તેદી નાખી દીધા, અને મહારાજે અહીંયાથી પત્ર લખ્યો, આપકી પહોંચ વિચાર કે કરીએ તેતી દોડ, તેતા પાઉં પસારીએ જેતી લંબી સોડ. મહારાજ કે સ્વામી એવડી સોડ હોય ને એટલા જ પગ લાંબા કરાય, નહીતર ખુલ્લા રહીને મચ્છરા કવડન ટાઢવાય. માટે તમે 1 શિખરનું મંદિર વડતાલમાં બનાવો, 3 શિખરનું નહીં. અને બ્રહ્માનંદ સ્વામીએ પછી અહીંયાથી કઈ મોકલાવ્યું કે સાહેબ સરીખા શેઠિયા ને બસે નગર કે માહી, તાકે ધન કી કહા કમી, ઝાંકી ઊંડી ચલે 9 ખંડ માહી. જેની ઊંડી 9 ખંડમાં હાલે એવા શેઠિયા તમે બેઠા છો, અમારા ધનની શું કમી? પણ હવે વડતાલમાં તમે આજે વડતાલ જુઓ તો ક્યાંય રણગીરી બાવા, નારાયણગરજી જે હતા, બરાબર, અને આમ ગુરુભાવ રાખતા જોબન પગેની બધા. નારાયણગરજી બાવા પાસેથી સ્વામી ઉધાર પૈસા લે, ઉછીના પૈસા લે મંદિર બનાવવા. અને નારાયણગરજી બાવા ચોપડો રાખે, અને ચોપડામાં એ લખતા જાય આટલા પૈસા આ તારીખે આપ્યા, આટલા પૈસા આ તારીખે આપ્યા. વડતાલ મંદિરની પ્રતિષ્ઠા થઈ એટલે બધા ભક્તો દર્શને આવેલા, સ્વામિનારાયણ ભગવાન આગળ ભેટ મૂકે. એટલે સ્વામિનારાયણ ભગવાન પાસે પૈસા આવ્યા એટલે નારાયણગરજી બાવાને બોલાવ્યા કે નારાયણગરજી આવો, તમારો ચોપડો લાવો, તમારું જે ઋણ છે તો અમે આમાંથી જેટલું ચૂકવાય એટલું ચૂકવી દઈએ. એટલે નારાયણગરજી બાવા ચોપડો લઈને આવ્યા, સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં ચોપડો મૂકી તુલસીપત્ર ભેગા લેતા આવેલા, અને તુલસીપત્ર ચોપડા ઉપર મૂકી અને કહે છે, હે સ્વામિનારાયણ ભગવાન, આ આખો ચોપડો તમને કૃષ્ણાર્પણ કરું છું. એ કહે, લ્યો આખો ચોપડો કૃષ્ણાર્પણ કરું છું, મારે કાંઈ વસ્તુ લેવી, જે કંઈ મેં આપ્યા છે પૈસા બ્રહ્માનંદ સ્વામીને મંદિર બનાવવા, મારે 1 રૂપિયો પાછો લેવો નથી. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાન એના ઉપર ખૂબ રાજી થયા, અને મહારાજ કે અક્ષરધામમાં અમે તમને અમારી સમીપે બેહારશું. એ કહે, લ્યો અમારી આજ તમને હું કહું, આજ દિવસ સુધી વડતાલ મંદિરમાં જે કંઈ ભજન ભક્તિ થાય ને, આપણે આ રમેશભાઈના કાંતિભાઈ એમના બાપુજી કોરોના થઈ ગયો ને છગનભાને, પછી અહીંયા પહેલાં તો ઊંઝા હતા ને પછી અહીં સુરત લાવ્યા. હવે સાંજે પડી ગયા, બેસૂદ થઈ ગયા અને દાખલ કર્યા, કોઈ પાસે લઈ જવા દે નહીં. છગનભા પાસે કોરોનાની બીક પહેલાં એવી, કોઈ સંબંધી પાસે જાય નહીં. સવારે મારા બાપા સાધમાં આવી ગયા, રાતે બેસૂદ જ થઈ ગયેલા બાપા, સવાર કોઈ સાધમાં આવી ગયા. સાધમાં આવ્યા તો પરિવારજનો કોઈ નહીં, તો નર્સ હતી ને એને બોલાવી, એક કાગળ લાવીને પેન લાવી. બાબા પાસે જેટલી કંઈ મિલકત એની કંઈ હતી પોતાના નામે, બધી સેવામાં સદ્ધામમાં આટલા દેવાના. હવે બધા આંકડા તો આપણે ન કહેવાય, પણ એ બાપા જે બધું લખતા ગયા, એ કે લખી કે આટલા અહીંયા દેવાના, આટલા અહીંયા દેવાના, આટલા અહીં દેવાના. તે બાપાનો વે હાદો, મોબાઈલનું ડબલું કદાચ ભેગું લઈ ગયા છે એ હાવ હાદું, નંબર ભૂવાઈ ગયેલું. બાબા એકદમ હાદા, એટલે ઓલી પછી વાતું બધી મોટી મોટી લખાવે કે અહીંયા એટલા દેવાના ને અહીંયા એટલા. તે ઓલી નર્સ કે બાપા સાધમાં તો છો ને તમે, કે
તમે કેમ સાધમાં તો છો નહીં કે? તો કે હા હું સાધમાં શું લખી કે. અને બધું જ બાપાએ આમ સાધમાં આવ્યા પછી લખાયું. બોલો, એ પછી સુરત લાવ્યા આ એમના દીકરાઓ બધા રમેશભાઈની, બરાબર. એ પછી ચિઠ્ઠી ઓલી નર્સે આ છોકરાઓને આપી. રમેશભાઈએ મને આ બધી વાત કરી. બાપા આવી રીતે લખાવતા ગયા અને એ છોકરાઓએ બધી જ પાછી બાપાની પ્રોપર્ટી એવી જ રીતે આ સદ્ધામાં અન્યત્ર દાનમાં વાપરી હતી. કરવું એ માણા મરતા મરતાય કામ કરતો જાય. એ તમે જો આમ જાતા જાતા બધું જ તે લ્યો બાપા. હે એમાં બાપા તમે હતા ને, હાજર હતા. જો આ કાંતિભાઈ હાજર હતા. આજે આપણે અહીં જે મકાન બનાવીએ છીએ ભક્તોને રહેવાનું, તો એમાં એ ખાતમુહૂર્તમાં બાપા જલ્દી બનાવજો કે જલ્દી બનાવજો. આપણે એટલે તો ઉતાવળ રાખી હતી, પણ એ બાપા એમાં બી પાછું દાન કરતા ગયા. એવા બાપા. હવે જવાનું તો છે જ એક દી બધાને, બરાબર. પણ માણસ કામ કરતો જાય હારા, કોઈ રાજી થાય એવા. તો એ બહુ એની જિંદગી ઘણાને શું છે કે અમારે આમ નકરા અમુકને ભગવાન આગળ ફરિયાદ જ છે. અમારા જીવનમાં આમ કેમ થયા કરે, અમારા જીવનમાં આમ કેમ થયા કરે. એક વાત બહુ પાકી છે કે જેણે હારા કામ કર્યા હોય ને ભાઈ, એને ભગવાન ગમે ત્યાંથી સારું કરે ને કરે. આ આખો કર્મલોક છે. અહીંયા ઝાઝુ તો કર્મનું જ આખું તંત્ર ચાલે છે. કર્મના આધારે બધું ચાલે. સારું કર્મ કરો, ભગવાન રાજી થાય, સંતો રાજી થાય, ભક્તો રાજી થાય, મા બાપ રાજી થાય, બધા. હું તો એમ કહું નાનામાં નાના માણાને રાજી કરવાનું તાન રાખવું. રાજીપાથી જે ફાયદો થાય એવો બીજે ક્યાંય ન થાય. સ્વામિનારાયણ ભગવાન એટલા બધા આ મહાપુરુષદાસજી સ્વામી સાંકળીનું મંદિર બનાવતા હતા. ફાળો કર્યો તો 300 રૂપિયાનો થયો. કાટમાળ લેવા ગયા તો 800નો આવ્યો ધોરાજીથી, 500 ઘટ્યા. ઉકો પટેલ બિચારો આવ્યો. સ્વામી બેઠા હતા, જરાક ઉદાસ હતા. પૂછ્યું કે સ્વામી કેમ ઉદાસ છો? ગોપાળાનંદ સ્વામીના શિષ્ય મહાપુરુષદાસજી સ્વામી. તો સ્વામી કે ઉકા ફાળો 300નો થયો મંદિરનો, કાટમાળ 800નો આવ્યો, 500 રૂપિયા ઘટે શીખે. ઉકો બિચારો લુખો, એની પાસે કાંઈ નહીં. તો કે મળું સ્વામી હવે શું કરશું આપણે? એમ ભેગો ભેળ્યો ખરો ખાલી, એટલું જ હો, બીજું કાંઈ નહીં, ભેગો ખાલી ભેળ્યો. તો સ્વામી આનું શું કરશું આપણે? કે બીજા હોય ને તો આમાં જો હું તમને એમ કહું, જેને રાજી કરતા આવડે ને એ ભેગા ભળીને રાજી કરીએ. કે ન આવડે ને તો પણ જરાક તેવડ હોય, એવા આદરતા હોય. તમારા બાવાઓને હું મંદિર બાંધીને કામ છે. અટાણના હોય ને તો એ આવા બે ત્રણ વોટ્સઅપે મોકલી દે. એને એ ન ખબર પડે કે આમાં આપણે ભેગું ભળાય. ખાલી ઉકો ભળ્યો તો સ્વામી આપણે શું કરશું? સ્વામી કે એમ કર, તું તારી ઘરે જા અને જે અનાજની કોઠી છે ને તારા ઘરે, એને ખેવ થોડી ખસેડજે. કે એની હેઠેથી થોડુંક ખોદજે. કે ત્યાંથી 1500 રૂપિયાનું માટલું નીકળશે. કે લ્યો સ્વામી હું કે 1500 રૂપિયાનું માટલું નીકળશે. તું કોઠી આઘી કરી અને ત્યાં ખોદજે. કે અને ઉકો ગયો અને કોઠી આઘી કરી અને માટલું ખેંચ્યું, 1500 રૂપિયા નીકળ્યા. આવી 500 ઘટતા હતા સ્વામીને, બરાબર. કાટમાળમાં સીધા ગણી દીધા. લ્યો સ્વામી આ 500. હવે તો ઉકો કોટામાં આવી ગયો. હા, સીધા આવી ગયા 1500 રૂપિયા. કે લ્યો આ સ્વામી 500 રૂપિયા. કે હવે સ્વામી કંઈ બીજી સેવાની જરૂર? સ્વામી ક્યાંય મંદિર બનશે, કૂવો ગાળવો પડશે પાણી માટે કૂવા ગાળવાના 200 રૂપિયા દે. એટલે બીજા 200 ગણી દીધા. સ્વામી હવે કંઈ જરૂર? સ્વામી કે સંતો આવ્યા ગયા અહીં રહેશે તો એને પાગરણની થોડીક વાસણની જરૂર પડે, એટલે એ લેવા માટે 100 બીજા આપ્યા. લ્યો આ પાગરણ માટે ને વાસણ લેવા માટે. સ્વામી હવે કંઈ જરૂર? 500 200 ને 100, એટલે 500 આપ્યા, પછી 200 આપ્યા, વળી પાછા 100, એટલે 800 પાછા આપ્યા. 1500 નીકળ્યા હતા. તોય ઉકા પાસે 700 વધ્યા. તો ઉકો કે સ્વામી હવે કંઈ જરૂર? તો મહાપુરુષદાસજી સ્વામી કે ઉકા હવે કંઈ જરૂર નથી. તે આટલી બધી સેવા કરી, હું તારા ઉપર બહુ રાજી થયો, તારે જોઈ તે વરદાન માગી લે. ઉકો કે સ્વામી રાજી થયા હો તો આજથી તમે જે માળા ફેરવો ને એમાં અડધો ભાગ મારો. એ કે અડધો ભાગ મારો. સ્વામી કે જા તને દીધો. એ કે આમાં કાંઈ ખોટ ગઈ ઉકાન? એક તો 700 રૂપિયા, એની ક્યાં ખબર હતી અહીં માટલું છે. 700 રૂપિયા આવ્યા અને ઉપરથી માળાનો ભાગ આવ્યો. માણા દૈવી જે હોય ને, એટલે ઓલી પ્રાર્થના ચોથી મેં કીધી ને, તમે રોજ પ્રાર્થના કરો ને, ઈશ્વર તમને કંઈક સારું કરવાનું હુજાડે. નહીંતર આ ફાઇલું બધી બેડ મારી ગઈ હોય, કાંઈ સારું કરવાનું હુજે જ નહીં. ઓલી પ્રાર્થના રોજ કરીએ તો ભગવાન આપણને એવા નવા વિચાર આપે, એવા આપણા દ્વારા કાર્યો કરાવે કે જેનાથી ભગવાનને સંતો ભક્તો રાજી થાય.